નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર હું ડૉક્ટર ગ્રાફોલોજીસ્ટ દેસાઈ તમારી સાથે સમય મીડિયાના કાર્યક્રમમાં તમારા અક્ષર તમારું ભવિષ્ય લઈ અને ફરી આવી છું. છેલ્લા ઘણા સમયથી આપણે જોયું કે અક્ષરોની પરિભાષા આપણને હવે ધીરે ધીરે સમજાઈ રહી છે. જે શાસ્ત્ર આપણું લુપ્ત થતું ગયું છે એ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને જીવનની પરિભાષાઓને આપણે આગળ વધારી શકીએ છીએ. જીવનના જે પ્રોબ્લેમો છે કે જીવનની જે તકલીફો છે એ તકલીફો ઘણીવાર આપણને સામાન્ય લાગતી હોય છે, પરંતુ જ્યારે એનું મોટું સ્વરૂપ લેવામાં આવે છે અથવા મોટું સ્વરૂપ થાય છે ત્યારે જ આપણી તકલીફો આપણને અનુભવાય છે. જો પહેલેથી જ આપણે આ તકલીફોમાંથી બહાર આવી અને ધીરે ધીરે જીવનની પરિભાષાને આપણે સમજીએ તો ઈશ્વર આપણને અક્ષરોની પરિભાષા સમજાવતા જરી પણ વાર લાગતી નથી. કહ્યું છે કે આપણે જો ન માગીએ તો આપણને મા પણ જમવા નથી આપતી. તો જ્યારે આવું બનતું હોય છે કે જો આપણે શબ્દનો ઉચ્ચાર નહીં કરીએ, જો આપણી તકલીફો બીજાને નહીં કહીએ તો આપણે આપણી તકલીફો આપણી અંદર જ ભોગવવાની રહેતી હોય છે. આ સાથે આપણે જોઈએ કે તકલીફોની સાથે જીવનની પરિભાષાઓને સમજતા આપણને ઈશ્વરે એક જ્યોતિષનો સરળ રસ્તો બતાવ્યો છે. જ્યારે આ સરળ રસ્તો આપણે એની ઉપર ચાલશું ત્યારે ઈશ્વર આપણને સાચો રસ્તો અને પરફેક્ટ રસ્તો બતાવશે. ઓછા સમયની અંદર ઓછી મહેનતે જો આપણે આગળ આવવું હોય તો આપણે આ પરિભાષાને સમજવી ખૂબ જ જરૂરી છે. જે રીતે શાસ્ત્ર છે, ઈશ્વર છે, વિદ્યા છે, એ જ રીતે આપણી અંદર સમાયેલી તમામ શક્તિઓ આપણી પોતા પાસે હોય છે. જ્યારે આ શક્તિઓને આપણે સમજી અને ધીરે ધીરે આગળ વધતા રહેશું ત્યારે ઈશ્વર આપણને સમસ્ત રીતે સમસ્ત જગ્યાએ એની અંદર પરિભાષા બતાવશે. અને ઈશ્વરની પરિભાષાના શબ્દો આપણને ક્યારેય સમજાતા નથી. આપણું મૌન એ ક્યારેક આપણે તોડી અને કોઈકની સામે કહેશું તો જ આપણને કોઈ રસ્તો મળશે. આપણે જોયું છે કે શાસ્ત્રનું પરિભાષાને સમજવી કોઈ સહેલી વસ્તુ નથી, પરંતુ ઈશ્વર આપણી માટે જ્યારે એક દરવાજો બંધ કરે છે ત્યારે બીજો ખોલી કાઢે છે. આપણા આવા ઘણા દર્શક મિત્રો છે જે દર્શક મિત્રોને જીવનની અંદર ઘણી એવી તકલીફો છે જે તકલીફોના નિવારણ માટે આપણે સમય મીડિયા દ્વારા તમારા અક્ષર તમારા ભવિષ્ય લઈ અને આવીએ છીએ. અને આ જ કાર્યક્રમની અંદર એ તકલીફોનું નિરાકરણ પણ આપણે કરી બતાવશું. હવે આપણે જોઈએ કે ઘણા એવા પ્રશ્નો છે જે પ્રશ્નોના ઉત્તરો આપણી પોતા પાસે નથી હોતા, ત્યારે આપણે જ્યોતિષ પાસે, ડૉક્ટરો પાસે, વકીલો પાસે પણ જવું પડતું હોય છે. ત્યારે આવી જ પરિભાષા આપણને સમજાતી હોય અને સમજવું હોય તો ઈશ્વર આપણને અચૂક રસ્તો બતાવશે. જ્યારે આપણે જોઈએ છીએ આજનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન લેતા પહેલાં દરેક દર્શક મિત્રોને જણાવી દઈએ કે તમારા અક્ષર તમારું ભવિષ્ય કાર્યક્રમ અહીં જે પ્રશ્નો કરવામાં આવે છે એની માહિતી તદ્દન અમે ફ્રી આપીએ છીએ. જ્યારે તમારા પ્રશ્નોની પરિભાષા સમજાતી હોય અને જો દુઃખના વાદળોને આપણે જીવનમાંથી હટાવવા હોય તો આપણે એ જ પરિભાષા આગળ જતાં ખૂબ જ ફાયદાકારક કરે છે. અને હવે જોઈએ કે દર્શક મિત્રોના પ્રશ્ન લેતા પહેલાં દરેક દર્શક મિત્રોને જણાવી દઈએ કે આ કાર્યક્રમ દર બુધવારે 8 થી 9 અને દર ગુરુવારે 9 થી 10 સવારમાં આવે છે. એનું રિપીટેશન પણ સવારે 9 થી 10માં આવી શકીએ છીએ. જો તમે તમારા પ્રશ્નો સમજતા કશું અધૂરું રહી ગયું હોય તો તમે રિપીટેશનમાં ફરી તમે ગુરુવારે સવારે 9 થી 10માં જોઈ શકો છો. અને આજે આપણે લઈએ કે આજનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન લઈએ. મનીષાબેન રાજાભાઈએ મને આ પ્રશ્ન લખ્યો છે. હું જ્યારે પણ કોઈ કામ કરું છું મને કોઈ જાતનો સંતોષ નથી મળતો, જેનાથી મારું જીવન નિરસ બન્યું છે, તો મને કોઈ ઉપાય સૂચવશો અને કોઈ એના માટે કરવાની આવતી હોય વિધિ તે પણ મને સૂચવશો. મનીષાબેન, તમારો પ્રશ્ન ફરી એકવાર વાંચું છું. હું જ્યારે પણ કોઈ કામ કરું છું મને કોઈ પણ જાતનો સંતોષ નથી મળતો, મારું જીવન નિરસ થતું જાય છે, મને કોઈ સારો ઉપાય સૂચવશો, મને કોઈ એની વિધિ વિધાન હોય તો તે પણ મને બતાવશો. તો મનીષાબેન, સર્વપ્રથમ તો જ્યારે જીવનની અંદર કોઈ એવી ઘટનાઓ હોય તો તમે મને અહીં તમારી ઘટનાઓ વિશે પણ બતાવ્યા નથી, પરંતુ કોઈ પણ કામ એટલે જીવનની અંદરને તમામ કામ છે એ કામની અંદર જો તમને સફળતા ના મળતી હોય તો એ જ સફળતાને ધ્યાનમાં રાખી અને આગળ જઈ શકીએ છીએ. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે તમે લખ્યું છે કે તમારી કુંડલીની અંદર એક વ્યતિપાત યોગ છે.
જ્યારે તમારી કુંડલીની અંદર વ્યતિપાત યોગ હોય ત્યારે વ્યતિપાત યોગની વિધિ કરાવવી ખૂબ જ જરૂરી છે. વ્યતિપાત યોગ જીવનની અંદર એક પ્રકારનો ઉત્પાત મચાવતો હોય છે. માનસિક રીતે, શારીરિક રીતે કે આર્થિક રીતે કોઈ પણ રીતે આપણને સંતોષકારક જવાબ મળતો નથી. આ સાથે આપણે જોઈએ કે જ્યારે આવું બનતું હોય ત્યારે સંતોષકારક જવાબ માટે જીવનની પરિભાષાઓને સમજવી ખૂબ જ જરૂરી છે. જ્યારે શાસ્ત્ર આપણું કંઈક કહેતું હોય, ઈશ્વર આપણી પાસે કંઈક કરાવવા માગતા હોય ત્યારે ઈશ્વરની પરિભાષા પણ સમજવી ખૂબ જરૂરી છે. ઈશ્વર આપણી પાસે કશુંક મદદ માગતો હોય છે, આપણે બીજાની પાસેથી મદદ લેવી ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે કોઈ રસ્તા નથી કાઢી શકતા ત્યારે એવા રસ્તાઓને અમલમાં લાવી જીવનની અંદર તમામ ખુશીઓને ધ્યાનમાં રાખી આપણે કરી શકીએ છીએ. તો સૌપ્રથમ તો હું તમને એમ કહીશ કે વ્યતિપાત યોગ એ ક્યારે પણ જન્માક્ષરની અંદર યોગ્ય માનવામાં આવ્યો નથી. પરંતુ જ્યારે વ્યતિપાત યોગ હોય ત્યારે લગ્ન જીવનની પહેલાં, લગ્ન જીવનની પછી દરેક જગ્યાએ કંઈક અલગ જ એમનું વર્તન આપણને જોવા મળે છે. આ સાથે આપણે જોશું કે જ્યારે આવું વર્તન આપણા જીવનની અંદર થતું હોય ત્યારે વ્યતિપાત યોગનું વિધિ વિધાન કરાવવું ખૂબ જ જરૂરી છે. અને વ્યતિપાત યોગની અંદર જ્યારે પણ આપણા જીવનમાં કોઈ પણ જાતની તકલીફો હોય એ વ્યતિપાત યોગની વિધિ કર્યા પછી ધીમે ધીમે તમે એમાં પરિવર્તન ચોક્કસપણે જોઈ શકશો. અને આ જ પરિવર્તન આપણા જીવનની અંદર સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. તો આપણે ચોક્કસપણે મનીષાબેન તમારે વ્યતિપાત યોગની વિધિ કરાવવાની હોય છે. કોઈ પણ જ્યોતિષ, કોઈ પણ બ્રાહ્મણ જેને વ્યતિપાત યોગની વિધિ વિધાન કરતાં આવડતું હોય એવા વ્યક્તિ પાસે વિધિ વિધાન કરાવવું જરૂરી છે. અને મનીષાબેન ખાસ કે જ્યારે તમારી કુંડલીની અંદર વ્યતિપાત યોગ હોય ત્યારે તમારે નંગ ધારણ કરવાની જગ્યાએ જો તમે કોઈ રુદ્રાક્ષ ધારણ કરો છો તો એનો પ્રભાવ ખૂબ જ સારો જોવા મળતો હોય છે. અને રુદ્રાક્ષની અંદર 5 મુખી રુદ્રાક્ષ, 4 મુખી રુદ્રાક્ષ અને 2 મુખી રુદ્રાક્ષ, જો એ રીતે આપણે 3 રુદ્રાક્ષ મિક્સ કરી અને એ રુદ્રાક્ષની સાથે આપણે જો ગ્રહણ કરશું, એની સાથે ગાયત્રી મંત્ર અથવા તો રુદ્રી કરી અને એને પહેરશું તો વ્યતિપાત યોગની અંદર ખૂબ જ સારી એવી રાહત થશે. તો મનીષાબેન હું ફરી એકવાર જણાવું, 5 મુખી રુદ્રાક્ષ, 4 મુખી રુદ્રાક્ષ અને 2 મુખી રુદ્રાક્ષ, આ 3 રુદ્રાક્ષ ભેગા કરી અને તમારે પહેરવાના છે. અને જો તમારાથી થાય તો કાંસાની વાટકીની અંદર ઘી ભરી અથવા તેલ ભરી અને એને તમે શંકરના મંદિરે મૂકશો તો એ તમારી માટે ખૂબ જ ઉત્તમ રહેશે. જો આવી પરિસ્થિતિની અંદર દર વ્યતિપાત યોગ જ્યારે પણ પંચાંગની અંદર તમને જોવા મળે, આપણે જોશું કે આપણું શાસ્ત્ર આપણને પંચાંગ દ્વારા કંઈક દરેક રોજ, દરેક કલાક, દરેક સેકન્ડનો આપણને પ્રભાવ બતાવતો હોય છે. તો જ્યારે પણ આપણે કાંસાની વાટકીની અંદર અને પંચાંગની અંદર જે દિવસે વ્યતિપાત યોગ ચાલતો હોય તે દિવસે કાંસાની વાટકીની અંદર ઘી અથવા તેલ ભરી શંકરના મંદિરે જો ચડાવશો આપણે તો એ આપણા માટે ઉત્તમ રહેશે. અને એનેથી જ્યાં સુધી તમે વ્યતિપાત યોગની વિધિ વિધાન ના કરાવો ત્યાં સુધી તમને એમાં ઘણી રાહત જોવા મળશે. અને આનાથી તમને દરેક જે તમારો કામ છે એ કામની અંદર કર્યા પછી પણ સંતોષ જોવા મળશે. હવે આપણે જોઈએ, દરેક દર્શક મિત્રોને ફરી એકવાર જણાવી દઈએ, તમારા હજી કોઈ એવા પ્રશ્નો હોય કે જીવનની અંદર આપણને મૂંઝવે છે અને એ જ દરેક દર્શક મિત્રોને જણાવી દઈએ કે આપણા જીવનની જે કોઈ તમને પરિભાષા હોય અથવા તો તમને જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપણે જોશું કે તમારે તમારા પ્રશ્નો એક પત્રમાં લખી અને મોકલવાના હોય છે. આની સાથે તમારા સિગ્નેચર, તમારા જન્માક્ષર, તમારા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વિધિ વિધાન કરીને પણ મોકલવાના હોય છે. આપણે જોઈએ કે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે તમારે જો કોઈ પર્સનલ પ્રશ્ન પૂછવો હોય તો એ પર્સનલ પ્રશ્ન માટે પણ તમારે પોતાને પ્રશ્ન લખી અને મને સમય મીડિયાના એડ્રેસ ઉપર મોકલાવી શકો છો. જો તમને એવું લાગે કે તમારે કોઈ પર્સનલી મળવું છે તો તમે મોબાઈલ નંબર હું તમને આપું છું અને ઈમેલ આઈડી દ્વારા પણ તમે મને મેલ કરી શકો છો. તો સૌપ્રથમ તો હું તમને જણાવી દઉં કે મોબાઈલ નંબર છે 9824458889. આ જે મોબાઈલ નંબર છે એની ઉપર તમે મને ફોન કરી શકો છો. સાથે તમને એક ઈમેલ આઈડી પણ લખાવું છું કે desai.astrology@gmail.com. તમે આની પર પણ ઈમેલ કરી અને મને તમે તમારા પ્રશ્નો પણ જણાવી શકો છો.
હવે જોઈએ કે આજનો આપણો તમારા અક્ષર તમારા ભવિષ્યની અંદર હવેનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન લઈએ. મલયભાઈ રાજપૂતે મને એક પ્રશ્ન લખીને મોકલ્યો છે. જો હસ્તાક્ષરો ફેરફાર કરવાથી જીવનમાં પરિવર્તન આવતું હોય, મારા હસ્તાક્ષરો મોકલું છું. હું જે જીવન જીવું છું તેનાથી વિરુદ્ધનું જીવન મને પસંદ છે. મને કોઈ એવું બતાવો કે જેના કારણે મારું જીવન જે છે એનાથી વિરુદ્ધનું જીવન, એટલે મીન્સ તમે જે સ્ટાઇલથી અત્યારે જીવી રહ્યા છો એ સ્ટાઇલથી તમારે ઉલટી દિશામાં જવું છે અને એ તમને વધુ પસંદ છે. મલયભાઈ, હું તમને અમુક વસ્તુ એવી બતાવું છું જે વસ્તુથી તમારા જીવનમાં ચોક્કસપણે વર્તન આવશે. મને નથી ખબર કે અત્યારે તમે કઈ પ્રકારનું જીવન જીવી રહ્યા છો, પરંતુ જ્યારે પણ આપણા જીવનથી આપણને કંઈક જુદું જ જોતું હોય ત્યારે એના નીતિ નિયમ પ્રમાણે એ નીતિ નિયમમાં જ આપણે ચાલવાનું હોય છે. પરંતુ જો અમુક વિધિ વિધાન કરવાથી, અમુક નંગ પહેરવાથી કે અમુક યંત્ર મૂકવાથી આપણા જીવનમાં પરિવર્તન આવે, આપણા સ્વભાવમાં પરિવર્તન આવે, આપણા કામમાં પરિવર્તન આવે, આપણી ધારેલી ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે જીવનની અંદર દરેક વસ્તુઓને જો આપણે સમજી શકીએ તો એ જ વસ્તુ આપણા માટે ખૂબ જ આજ્ઞાકીય છે. તો સૌપ્રથમ તો મલયભાઈ, હું તમને બતાવું છું કે અમુક વસ્તુ એવી હોય છે કે જીવનની અંદર પરિવર્તન લાવવામાં આપણને સંપૂર્ણ રીતે ફાળો આપતી હોય છે. અને હું તમને એમ જણાવું કે ઘણીવાર આપણે જોયું હોય કે તાવ આવતો હોય કે પેટમાં દુખતું હોય તો એક નાનકડી એવી ગોળી પણ આપણા જીવનમાં આપણું જે તકલીફ છે એ તકલીફ, શારીરિક તકલીફોને દૂર કરી શકે છે. તો આ તો આપણા સંપૂર્ણ જીવનની વાત છે. કેમ કે હું માનું છું કે ઘણા લોકોને પોતાની ઈચ્છા પ્રમાણે જીવન ખૂબ જ પસંદ છે. જ્યારે આવું થતું હોય ત્યારે એ ઈચ્છાઓને ધ્યાનમાં રાખી આપણે આગળ વધીએ છીએ. તો સૌપ્રથમ તો મલયભાઈ, હું તમને અમુક વસ્તુઓ બતાવું છું. તો આપણે જોશું કે આ એક યંત્ર છે જે સર્વ મનોવાંછિત કાર્ય યંત્ર છે. આપણે જોશું કે સર્વ મનોવાંછિત યંત્ર આ આપણું એક યંત્ર છે. આ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડમાં આવે છે અને આ યંત્રનું વિધિ વિધાન કરી તમારા હાથે આને તમારા ઘરની અંદર મૂકવાનું હોય છે. જ્યારે સર્વ મનોવાંછિત યંત્રની અંદર ખાસ તમે જોશો તો એની અંદર બીજા કાર્યસિદ્ધિ યંત્ર, સરસ્વતી યંત્ર, લક્ષ્મી અને વ્યાપાર વૃદ્ધિ યંત્ર, નવગ્રહ અને દિશા યંત્ર, નવકાર યંત્ર, તીર્થકાર યંત્ર, પદ્માવતી યંત્ર અને લક્ષ્મી યંત્ર. તમે જોશો કે એની અંદર બીજા 9 યંત્ર સમાયેલા છે. 9 યંત્રની સાથે પણ એની સાથે તમે જોશો કે લક્ષ્મીપાત યંત્ર અને વ્યાપાર યંત્ર, એક યંત્રની અંદર પણ 2-2, 3-3 યંત્ર સમાયેલા છે. તમે જોશો કે આ યંત્રનું મહત્વ એટલું બધું છે કે જો ફક્ત આ યંત્રને આપણે વિધિ વિધાન કરીને ઘરમાં રાખીએ તો આપણે જે જીવન જીવી રહ્યા છે એનાથી વિરુદ્ધનું જીવન આપણે સરળતાથી જીવી શકશું, જેને આપણે મનોવાંછિત કાર્ય સિદ્ધિ યંત્ર કહેવાય છે. આની સાથે આપણે ખાસ ધ્યાન રાખશું કે એક સૂર્યનો નંગ ફક્ત યંત્ર આપણે કોઈ પણ વ્યક્તિ મૂકી શકે છે. આપણે જોયું કે મલયભાઈ, હું તમને ફરી એકવાર જણાવું છું કે આ ખાલી યંત્ર જે છે એ યંત્ર દરેક વ્યક્તિ ઉપયોગ લઈ શકે છે. પરંતુ મલયભાઈ, તમારા એવા ગ્રહો છે, તમારા એવા જીવનમાં પરિવર્તનની ઈચ્છાઓ છે અને તમારા એવા યોગ છે જેને કારણે આપણે આ વસ્તુ જરૂરી છે. તો હું તમને બતાવું છું કે ખાલી યંત્રથી કામ નહીં ચાલે, એની સાથે એક ટાઈગર આવે છે. તમે જોશો કે આ જે એક ટાઈગર છે જેને આપણે સૂર્યનો એક ભાગ કહીએ છીએ, તો આ ટાઈગરને જો તમે વિધિ વિધાન કરી ગળામાં પહેરશો તો એ તમારા માટે ઉત્તમ રહેશે. અને હું તમને એમ જણાવીશ કે જ્યારે પણ તમે ટાઈગર પહેરો છો ત્યારે એ ટાઈગરનું વિધિ વિધાન થયેલું હોવું જરૂરી છે. ટાઈગર તમે સોમવારે પહેરી શકો છો અથવા તો રવિવારે પણ પહેરી શકો છો. ઉત્તમ તમારા માટે એ રહેશે. અને જ્યારે પણ તમે ટાઈગર પહેરો છો ત્યારે સૂર્યના મંત્ર 108 મંત્ર કરી શકો છો, એની ઉપર ગાયત્રી મંત્ર, એની સાથે સૂર્યના જાપ, આટલું તમે જો કરો છો તો એ કરી અને પહેરવાથી અને દર સોમવારે અથવા રવિવારે આ કરવાથી તમને ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળશે. અને હવે આપણે દરેક દર્શક મિત્રોને જણાવી દઈએ કે મલયભાઈ, તમારા જીવનની જે પરિભાષાઓ છે એ પરિભાષાઓ બદલતા જ આપણને ખૂબ જ વાર લાગે છે. અને હવે આપણે જોઈએ કે ઈશ્વર આપણને ક્યાં જગ્યાએ લઈ જાય છે એ આપણને ક્યારે પણ ખબર પડતી નથી. તો આપણે એવું ધારીએ છીએ કે જીવનની અંદર પરિવર્તન એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે અને પરિવર્તન થવું એ ખૂબ જ જરૂરી છે.
જ્યારે પણ આપણે પરિવર્તનની ઈચ્છા ધરાવીએ છીએ ત્યારે આપણે કંઈક દુનિયામાં નવું કરવા ઈચ્છતા હોઈએ છીએ અથવા તો કોઈક દુનિયાને નવું દેવા માટે ઈચ્છતા હોઈએ છીએ, ત્યારે જ આપણને પરિવર્તનની કોઈક ઈચ્છા થાય છે અને આ જ પરિવર્તન એ આપણને અલગ જગ્યાએ લઈ જાય છે અને બીજા ઘણા દર્શક મિત્રોને એવા છે કે જેને આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. તો હવે આપણે જોઈએ કે આજનો જે પ્રશ્ન લઈએ છીએ એ પ્રશ્ન લેતા પહેલાં દરેક દર્શક મિત્રને જણાવીએ છીએ કે જ્યારે પણ કોઈ તમે તમારો પ્રશ્ન અમને પત્ર દ્વારા મોકલો છો તો એમાં તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી અથવા તો તમારું એડ્રેસ લખવું ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ એવા પ્રશ્નો અમારી પાસે આવે છે જે અમને પર્સનલ લાગતા હોય છે તો અમે તમને પર્સનલી એનેથી ફોનથી જણાવશું, પરંતુ તમારે જ્યારે પત્ર લખો છો ત્યારે તમારા હસ્તાક્ષર, તમારી જન્માક્ષર અથવા તો કોઈ એવા પ્રશ્નો લખીને મને મોકલવાના હોય છે જેનેથી તમારા જીવનની પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર ત્રણેય વસ્તુ હું જાણી શકું અને આના જ કારણે એ જાણવાથી જીવનની તમામ વસ્તુઓને પરિવર્તિત આપણે કરી શકીએ છીએ. આજનો આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્ન લઈએ. નામ નથી આપ્યું, ક્યાંથી બોલે છે એ નથી લખ્યું અને કોણ છે એ પણ આપણને ખબર નથી. મારા પણ મંગળનો પ્રભાવ ઘણો છે તો શું કરું અને શું હું મંગળ પહેરી શકું છું એવું મને પૂછવામાં આવ્યું છે. જોઈએ આપણે કે પ્રશ્ન એવો છે, મારા પણ મંગળનો પ્રભાવ ઘણો છે તો શું હું કરી શકું છું અને શું હું મંગળ પહેરી શકું છું. મંગળનો પ્રભાવ ત્યારે જ હોય જ્યારે તમારી માંગલિક કુંડલી હોય અને માંગલિક કુંડલી જ્યારે હોય ત્યારે મંગળનો પ્રભાવ તમને ખાસો જોવા મળે છે. તમારા શરીર ઉપર, તમારા મુખ ઉપર, તમારી વાણીમાં, તમારા સ્વભાવમાં, તમારા કામ કરવાની સ્ટાઇલમાં મંગળનો પ્રભાવ છે એ ત્વરિત કંઈક અલગ જ વ્યક્તિત્વ અને અલગ જ વ્યક્તિ બતાવે છે. અને મંગળના પ્રભાવને લીધે મંગળ એ આપણી માટે સમસ્ત જીવનની અંદર એ ઉચ્ચનો બતાવે છે અને જો મંગળ સારો હોય તો લક્ષ્મી આપણને ક્યારે પણ રીઝવવી પડતી નથી. લક્ષ્મી આપણને આપણા ઘરે જ દર્શન આપતી હોય છે એવું આપણને ફીલ થાય છે. અને લક્ષ્મીનો કારક છે મંગળ, મંગળ ભૂમિનો કારક છે, મંગળ લગ્નનો કારક છે, મંગળ આપણને મનોવાંછિત વસ્તુઓ પણ આપે છે. તો મંગળનો પ્રભાવ સારો છે, પરંતુ હું માનું છું કે મંગળ તો બહુ જ સારો છે. મંગળની પરિભાષા જો આપણને સમજાય જાય અને મંગળ આપણને સમસ્ત રીતે જો બધો સુખ, સંતોષ અને આર્થિક, માનસિક, શારીરિક રીતે આપણને ખૂબ સારી જગ્યાએ આપતી હોય તો મંગળનો પ્રભાવ તો બહુ સારો કહેવાય. હું તમને એટલું જણાવું કે જો મંગળ સારો હોય તો મંગળનો પ્રભાવથી જ આપણે ખૂબ જીવનની અંદર પરિવર્તન લઈ શકીએ છીએ. તો સૌપ્રથમ તો હું તમને અમુક મંગળનો આપણે ફાયદો કઈ લઈ શકીએ છીએ અથવા તો મંગળનો પ્રભાવ જ્યારે વધારે પડતો હોય ત્યારે એનેથી જ જીવનને ઉત્તમ અને મહત્તમ કેમ બનાવવું, એ મહત્ત્વનું કેમ બનાવવું એ આપણે જોઈએ છીએ. તો હું તમને બતાવું કે મંગળનો જ્યારે પ્રભાવ હોય ત્યારે હું તમને બતાવીશ એક 3 મુખી રુદ્રાક્ષ છે. તમે જોશો કે આની અંદર 3 મુખ છે અને તમને બતાવશે કે આની અંદર 1, 2 ની 3 મુખ છે. આ છે 3 મુખવાળો રુદ્રાક્ષ જેને આપણે મંગળ કહીશું. સાક્ષાત મંગળ છે અને સાક્ષાત મંગળનો કારક છે. રુદ્રાક્ષ આપણા જીવનની અંદર પરિવર્તન ખૂબ ઝડપથી લાવે છે. હા, રુદ્રાક્ષ જો સાચો હોય તો એનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોય છે. એના પર વિધિ વિધાન કરીને તમે પહેરી શકો છો. સાથે ફક્ત મંગળથી કોઈ ફાયદો થશે જ એવું હું ના કહી શકું, બટ રુદ્રાક્ષની સાથે મંગળનો નંગ જેને આપણે વ્હાઇટ ઓપેલ પણ આવે છે અને રિયલ મંગળ મઢેલો જો તમે સિલ્વર કે ગોલ્ડની અંદર, ગોલ્ડમાં જો રિયલ મંગળ પહેરશો તો એ ખૂબ જ ઉત્તમ સ્વરૂપ દેખાશે અને આ જ મંગળ જીવનની અંદર પરિભાષાઓ પણ બદલશે. અને જો તમારો મંગળ તમે એમ કહો છો કે ખૂબ જ પ્રભાવ છે તમારા જીવનમાં તો મંગળનું યંત્ર ત્રિકોણ આકારે આવે છે. આ જ મંગળનું યંત્ર વિધિ વિધાન કરી તમારી ઘરમાં, તમારા ઓફિસમાં અથવા તમારા પોકેટમાં, બને ત્યાં સુધી ઘરમાં કે ઓફિસની અંદર એક જગ્યાએ વ્યવસ્થિત જો મૂકી દેશો તો એ ખૂબ જ સારું રહેશે. અને આ જ મંગળ આપણને જીવનમાં ખૂબ ઊંચી જગ્યાએ લઈ જશે. આપણે જોયું કે 3 વસ્તુ છે અને જ્યારે તમારે યંત્રની સાથે મંગળના ગણપતિ રિદ્ધિ સિદ્ધિ જે આપે છે, રિદ્ધિ સિદ્ધિના દેવતા મંગળદેવ, ગણપતિ દેવતાને
જો આપણે વિધિ વિધાન કરી અને રિયલ મંગળ છે, રિયલ મંગળના સ્ટોનમાંથી આ ગણપતિ કોતરેલા હોય છે. આનું મૂલ્ય ખૂબ જ છે અને આ કિંમતી પણ છે. આનો પ્રભાવ પણ એવો ખાસો જોવા આવે છે. જ્યારે યંત્રની સાથે મંગળના ગણપતિનું સ્થાપન જો ઘરની અંદર કરવામાં આવે તો તમને આમાંથી શારીરિક કષ્ટમાંથી પણ દૂર મળો છે, શારીરિક કષ્ટમાંથી પણ તમે બહાર આવો છો અને એની સાથે મંગળ તમને રિદ્ધિ સિદ્ધિ, લક્ષ્મી, પવિત્રતા, શાંતિ બધી રીતે આપણને સુખ સમૃદ્ધિ આપે છે. તમારે 3 વસ્તુ કરવાની છે. સૌ પ્રથમ 3 મુખી રુદ્રાક્ષ સાક્ષાત મંગળ દેવતા એને તમારે ગળામાં પહેરવાનો છે. સાથે તમે જોયું કે મંગળનો નંગ આ પણ તમારે રુદ્રાક્ષની સાથે પહેરવાનો છે. અને જો થાય તો રુદ્રાક્ષને આડો મઢાવી અને એની નીચે આવી રીતના જો નંગ ફિટ કરવામાં આવે તો રુદ્રાક્ષ અને નંગ જ્યારે 2 વસ્તુ મિક્સ થાય છે ત્યારે એનું મૂલ્ય આપણે ક્યારે પણ આપી શકતા નથી. અને જ્યારે આ જે મૂલ્ય છે એનો જે પ્રભાવ છે એ પ્રભાવ આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે એ પણ આપણને ખબર હોતી નથી. આની સાથે મેં બતાવ્યું કે મંગળનું યંત્ર અને મંગળનો નંગ મંગળના ગણપતિ આ 2 વસ્તુનું સ્થાપન ખૂબ જ જરૂરી છે. અને આ જે 4 વસ્તુ તમારે કરવાની છે એ વસ્તુઓ જીવનની અંદર પરિવર્તન લાવવામાં કોઈ પણ અચૂક પરિવર્તન તમને જોવા મળશે. અને આને જીવનની અંદર પરિવર્તન લાવવામાં કોઈ પણ વ્યક્તિ આપણને રોકી શકે એવું નથી. કોઈ ગ્રહો અને પ્રભાવ ગમે એટલો હોય પણ જ્યારે આપણે આ 4 વસ્તુ કરીએ છીએ ત્યારે એનો પ્રભાવ આપોઆપ બદલાતો રહે છે. અને હું માનું છું ત્યાં સુધી કે જ્યારે આવી વસ્તુઓ આપણને ખબર છે, આપણે આ વસ્તુ જાતે કરી શકીએ છીએ તો આપણને એનું મહત્ત્વ પણ અને મૂલ્ય પણ સમજાશે. હવે આપણે જોઈએ કે આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. સમયનું મૂલ્ય પણ આપણે જોઈએ છીએ કે સમય બહુ સ્પીડમાં સમય બદલાય છે અને બદલાતા સમયની સાથે જો આપણે પણ બદલતા રહીએ તો એ જ આપણી માટે જીવનનું પરિવર્તન ખૂબ છે. સમયની સાથે જો આપણે બદલાશું તો આપણને જીવનમાં આગળ વધવામાં ક્યારે પણ મુસીબત કે તકલીફ જોવામાં આવશે નહીં. પરંતુ જ્યારે એ જ મુસીબત અને તકલીફો આપણને કંઈક અલગ રીતે જ જો જોવા મળશે તો આપણે એને ક્યારે પણ આંકી શકીએ એવું નથી. અને આપણે જોઈએ કે આજનો જે આપણો પ્રશ્ન છે કે આજનો તમારા અક્ષર તમારું ભવિષ્ય કાર્યક્રમ પૂરો થતાં પહેલાં હજી એક છેલ્લો પ્રશ્ન લઈ લઈએ. સુમેર જાડેજાએ મને આજનો એક પ્રશ્ન લખ્યો છે. સુમેરભાઈ, હું ખૂબ જ ટૂંકમાં જણાવીશ કેમ કે આજનો આપણો આ સમય પૂરો થઈ રહ્યો છે અને એની સાથે જતાં તમને એક સરળ અને સાદો ઉપાય બતાવીશ. મેં નવું ઘર લીધું છે પરંતુ તેમાં જ્યારે પણ હું જાઉં છું ત્યારે તેમાં મને કશું થાય છે. જીવનમાં એવા પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા છે જ્યારે જે ક્યારે પણ શક્ય હતા નહીં. તો નવા ઘર માટે કોઈ ઉપાય સૂચવો. સુમેરભાઈ, તમે જે પ્રશ્ન મને કહેવા માગો છો, મેં એક નવું ઘર લીધું છે. એટલે સૌપ્રથમ તો તમે એક ઘર લીધું છે પણ એ ઘર લીધા પહેલાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કે ગ્રહોને ધ્યાનમાં રાખીને તમે લીધું નથી એ નક્કી છે. પરંતુ તેમાં જ્યારે પણ હું જાઉં છું ત્યારે તેમાં મને કશુંક થાય છે. જીવનમાં એવા પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા છે કે જે ક્યારે પણ શક્ય હતા નહીં. તો નવા ઘર માટે કોઈ ઉપાય સૂચવો. પ્રથમ તો તમે ઘર ખરીદી લીધું છે. બીજું, તમે એની અંદર પ્રવેશ પણ કરી ચૂક્યા છો. પ્રવેશ કર્યા પછી જો આવી મુસીબતો થતી હોય અથવા આવું પરિવર્તન તમને જોવા મળતું હોય ત્યારે આપણે જોઈએ કે ઘરની અંદર વાસ્તુશાસ્ત્ર થવું બહુ જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રની સાથે પણ અમુક નંગ પહેરવા તમારે જરૂરી છે કેમ કે અમુક ગ્રહો એવા પ્રભાવ પાડતા હોય છે કે એ પ્રભાવને આપણા જીવનમાં ઉથલ પાથલ ચાલુ કરે છે. અને એની જ સાથે જ્યારે પણ આપણને એવું લાગે કે કંઈક અઘટિત ઘટનાઓ બનવાની છે તો એ અઘટિત ઘટનાઓને આપણે ધ્યાનમાં રાખીએ. અને હવે જોઈએ કે સુમેરભાઈ જાડેજા, હું તમને જણાવું કે સુમેરભાઈ, તમે હું અમુક વસ્તુઓ જે બતાવું છું એ વસ્તુઓને ખાસ ધ્યાનમાં રાખશો. સર્વપ્રથમ તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ધ્યાન રાખીએ તો જ્યારે પણ વાસ્તુશાસ્ત્ર ઘર તો તમે ખરીદી લીધું છે એટલે હવે એની અંદર આપણે કોઈ પણ પ્રકારની તોડફોડ કર્યા વગર, ઘરમાં કોઈ પણ વસ્તુની તોડફોડ કર્યા વગર આપણે એ જ ઘરને આપણે વાસ્તુશાસ્ત્રથી ખૂબ જ સુવ્યવસ્થિત બનાવશું. અને આ જ વ્યવસ્થિતતાની સાથે આપણે જોઈએ કે જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરેલી દરેક વસ્તુઓને આપણે આગળ લઈ જઈ શકીએ છીએ.
તો સૌપ્રથમ તો હું અમુક વસ્તુઓ બતાવું છું કે વાસ્તુશાસ્ત્ર સંપૂર્ણ વાસ્તુ યંત્ર, તમે જોશો સંપૂર્ણ વાસ્તુ યંત્ર, આ વાસ્તુ યંત્રને વિધિ વિધાન કરીને તમારે ઘરમાં રાખવાનું છે. જ્યારે પણ તમે આ વસ્તુને ઘરમાં રાખશો ત્યારે તમારે નેગેટિવ ઉર્જા અંદરથી ઘરમાંથી બહાર જશે. અને બીજું કે આની અંદર 9 ગ્રહોનો પ્રભાવ છે, એની સાથે વાસ્તુ પુરુષ છે. 9 ગ્રહોની સાથે જ્યારે વાસ્તુ પુરુષ હોય ત્યારે આપણા ગ્રહોનો પ્રભાવ અને વાસ્તુનો પ્રભાવ બંને વસ્તુ અલગ જોવા મળે છે. અને જ્યારે અલગ વસ્તુઓ બે ભેગી થશે ત્યારે એ જ આપણા જીવનની અંદર પરિવર્તન લાગે છે. પરંતુ સંપૂર્ણ વાસ્તુ યંત્ર તમે જોશો કે સંપૂર્ણ વાસ્તુ જે યંત્ર છે, આ યંત્ર ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે અને આ ગોલ્ડ પ્લેટેડ જ આવતું હોય છે. તો આને આ જ રીતે ખરીદી અને તમારે ઘરની અંદર રાખવાનું છે. એની સાથે આપણે જોશું કે ઈષ્ટદેવ સૂર્યને આપણે ઈષ્ટદેવ કીધા છે, આપણા અન્નદાતા કીધા છે. સૂર્ય આપણા જીવનની અંદર ખૂબ સારો એવો પ્રભાવ કરતો હોય છે. ઘરનો જે મેઇન ડોર છે, હું તમને સમજાવીશ, ઘરનો જે મેઇન ડોર છે એની ઉપર સૂર્ય યંત્ર ગોઠવવામાં આવે છે. જ્યારે પણ આ સૂર્ય યંત્ર ગોઠવવામાં આવે, ઘરની ઉપરના ભાગમાં આ યંત્રને તમે દરવાજાની ચોકઠાની વચ્ચોવચ્ચ તમે લગાવી શકો. તમે જોશો કે જ્યારે આ ચોકઠું છે એ ચોકઠાની વચ્ચે તમે આ યંત્ર લગાવી શકશો. અને આ છે સૂર્ય યંત્ર. સૂર્ય યંત્ર લગાવવાથી આપણા જીવનની અમુક જે નેગેટિવિટી છે એ ઘરની બહાર જ રહેશે, ક્યારે પણ ઘરમાં ઓળંગશે નહીં. અને આની સાથે આપણે જોશું કે એક કે જે છે, હું તમને બતાવીશ કે સૂર્ય યંત્રની સાથે ઓમ, સ્વસ્તિક અને ત્રિશૂળ. તમે જોશો કે ત્રિશૂળ, ઓમ અને સ્વસ્તિક આ 3 વસ્તુનો જ્યારે સંગમ થશે ત્યારે આ વસ્તુ આપણને ખૂબ પ્રભાવદાયક દેખાશે. અને આ 3 વસ્તુને જો દરવાજાની ઉપર સૂર્ય યંત્રની બાજુમાં જમણી સાઈડ લગાવવામાં આવશે તો એ ખૂબ સારો એવો પ્રભાવ બતાવશે. અને આ જ યંત્ર આપણા જીવનની અંદર ખૂબ જ પરિવર્તન લાવે છે. અને આ વસ્તુ ઘરના દરવાજાની ઉપર જો જમણી સાઈડમાં આપણે લગાવશું તો આ જે તમને તકલીફો છે, તમે જે મને જણાવી છે કે મને કશું થાય છે અને ક્યારે પણ એવી શક્યતા ન હતી, એવી ઘટનાઓ, એવી શક્યતાઓ બનતી જઈ રહી છે, તો એને આપણે રોકી દઈએ. સૌપ્રથમ તો આપણે એન્ટ્રન્સથી ચાલુ કર્યું છે કે એ એન્ટ્રન્સથી જો આપણા જીવનની અંદર દરેક વસ્તુ બહાર રહે અને અંદરની વસ્તુઓ બહાર જાય તો એ વસ્તુ બહુ જરૂરી છે. 2 વસ્તુ આપણે જોઈ છે, એની સાથે આપણે જોશું કે એક શ્રીયંત્ર, આ છે કાચબો. આને તમારે કાચના મોટા બાઉલમાં આ તમારે કાચબો રાખવાનો છે જેની ઉપર શ્રીયંત્ર છે. અને તમે ખાસ ધ્યાન રાખશો કે તમારો મેઇન હોલ છે, એ મેઇન હોલની અંદર જે તમારું ટેબલ છે એ ટેબલની હોલની વચ્ચોવચ્ચ તમારે એટલું ધ્યાન રાખવાનું છે, હોલની વચ્ચોવચ્ચ જે તમારું ટેબલ છે એની ઉપર તમારે આ કાચના બાઉલની અંદર આ કાચબો રાખવાનો છે. આની ઉપર આ શ્રીયંત્ર છે. સાથે તમારે એ પાણી ભરીને રાખવાનું છે. પાણી ભરીને જો તમે એની ઉપર દરરોજ થોડી ફૂલની પાંદડી લગાવી શકતા હો અથવા સજાવી શકતા હો તો એ તમારા માટે ખૂબ જ ઉત્તમ છે. અને આ જ ફૂલની પાંદડી સજાવવાથી ખૂબ જ સારો એવો ફાયદો જોવામાં મળે છે. આપણે જે રીતે વાસ્તુશાસ્ત્રનું વિધિ વિધાન ધીરે ધીરે કરતા જઈએ છીએ એ આપણને ફાયદારૂપ છે. હવે આપણે જોઈએ કે જ્યારે આવું બનતું હોય ત્યારે તમારા બેડરૂમની અંદર આપણે જોશું કે આ છે પિરામિડ, આ છે વાસ્તુ પિરામિડ, આ વાસ્તુ પિરામિડ છે. આની અંદર તમારી મનોવાંછિત વસ્તુ મીન્સ તમે જે ફીલ કરો છો કે તમને શું થાય છે એ વસ્તુ લખી 4 ખૂણે આની અંદર પેક કરી અને આ જે પિરામિડો છે એને તમારે આવી રીતના ફિટ કરી, તમે જોશો કે આ ફિટ થઈ ગયો. એની અંદર તમારી ઈચ્છાઓ લખી અને આ યંત્રની પિરામિડની અંદર તમારે પેક કરી દેવાની છે. આ પેક થઈ ગઈ તમારી ઈચ્છાઓ જે લખેલી છે. આ જે પિરામિડ છે આ યંત્ર વ્હાઇટ, રેડ, ગ્રીન એવા અલગ અલગમાં આવે છે. તો તમારે આને ઉપર લગાવવાનું છે. તમે જોશો કે આ જો દિવાલ સીલિંગ છે એની અંદર આ રીતે લગાવી શકો છો. અને આ જે પિરામિડ છે એ પિરામિડની ટોપ નીચે રહેવી જોઈએ. જ્યારે આવી રીતના 4 ખૂણે 4 પિરામિડ લગાવશો તો એ આપણને જે તમને અઘટિત ઘટનાઓ બનતી દેખાય છે એ દરેક ઘટનાઓની અંદર એમાંથી તમે આરામથી બહાર
આવી શકો છો. અને આપણે જોઈએ કે સુમેરભાઈ, તમને જેટલી બી અઘટિત ઘટનાઓ કે બતાવી છે, જે થઈ છે, અનુભવી છે, એ મને નથી ખબર, પરંતુ તમે જે રીતના પ્રશ્નો મને લખીને મોકલ્યા છે એ ખાસ છે. સાથે આપણે જોશું એક મોટું શ્રીયંત્ર. સાથે આપણે જોશું કે એક શ્રીયંત્ર છે. તો શ્રીયંત્રની અંદર સિલ્વર, ગોલ્ડ અને કોપર, સિલ્વર, ગોલ્ડ અને કોપર, અને આની અંદર લોખંડ, એવી રીતના 5 ધાતુ તમે જોશો કે 5 ધાતુની અંદર આ વસ્તુ બનાવેલી છે. તો આ જે શ્રીયંત્ર છે, આપણે જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની વાત થઈ છે એ જ વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની વાત પ્રમાણે આ જે શ્રીયંત્ર છે એ શ્રીયંત્રને આપણે ઘરમાં, મંદિરમાં રાખવાનું છે. અને આપણે વાત થઈ કે જે રીતે સંપૂર્ણ વાસ્તુયંત્ર અને શ્રીયંત્ર, આ 2 વસ્તુ તમારે મંદિરમાં મૂકવાની છે. જ્યારે આપણે આ 2 વસ્તુઓ મંદિરમાં મૂકશું ત્યારે એ જ વસ્તુને કંઈક અલગ રીતે જોશું અને અલગ રીતે અનુભવશું. અને આ 2 વસ્તુ તમે જોશો કે આનાથી આપણી દરેક ઘટનાઓ છે જીવનની, એ ઘટનાઓમાંથી બહાર આપણે આવી શકશે. તો હું માનું છું કે સુમેરભાઈ જાડેજા, મેં જેટલા તમને ઉપાયો સૂચવ્યા છે એ ઉપાયો પર તમે ખાસ ધ્યાન રાખશો, અને એ જ ધ્યાન રાખી અને એને જો તમે અમલમાં મૂકશો તો એ તમને ખૂબ જ ફાયદો કરશે. તો આજે આપણે જોઈએ કે આ જે પ્રશ્નો છે એ આપણે હસ્તાક્ષરો પરથી પ્રશ્નો બતાવ્યા છે, જે આપણા કાર્યક્રમનું નામ છે તમારા અક્ષર તમારું ભવિષ્ય. અક્ષરો વિશે આપણે ખાસ જાણીએ છીએ, અને અક્ષરોથી જ જો આપણું ભવિષ્ય જોવાતું હોય તો એ અક્ષર કેટલા મૂલ્ય અને અમૂલ્ય છે એ આપણે જ સમજશું. હું તમને બતાવીશ હસ્તાક્ષરોનું મૂલ્યાંકન. આપણે જોઈએ કે આ જે હસ્તાક્ષરોનું મૂલ્યાંકન પુસ્તિકા છે એ પુસ્તિકાની અંદર ઘણા બધા એવા હસ્તાક્ષરો છે. તમે જોશો કે આ જે હસ્તાક્ષરો છે એ દરેક હસ્તાક્ષરો કંઈક ને કંઈક પ્રભાવ બતાવતા હોય છે અને કંઈક આપણને કહેવા માગતા હોય છે. આ જ પુસ્તિકાની અંદર જો તમે ખરીદો અને જાતે તમે આને વાંચશો તો એ ખૂબ જ સારું રહેશે. હવે આપણે જોઈએ તમારા અક્ષર તમારું ભવિષ્ય કાર્યક્રમ જે છે એને આપણે આજનો આ સમય અત્યારે પૂરો થઈ રહ્યો છે, તો દરેક દર્શક મિત્રોને જણાવીએ કે દર બુધવારે તમારા અક્ષર તમારા ભવિષ્યની અંદર સમય મીડિયાના આ કાર્યક્રમમાં હું ડૉક્ટર ગ્રાફોલોજીસ્ટ કૌશલ્યા દેસાઈ આપની સમક્ષ દર બુધવારે સાંજે 8 થી 9 અને દર ગુરુવારે રિપીટેશન આ જ કાર્યક્રમનું સવારે 9 થી 10. તો આ કાર્યક્રમ તમે અચૂક નિહાળશો અને તમારા પ્રશ્નોના નિરાકરણ પણ ચોક્કસ લેશો. તો દરેક દર્શક મિત્રોને સમય મીડિયા અને હું કૌશલ્યા દેસાઈ તરફથી નમસ્કાર.